નમસ્કાર। રાજકોટમાં એસીબી અને મનોવિજ્ઞાન ભવન દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। શહેરના બહુમાળી ભવન ખાતે મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓએ અનોખું નાટક રજૂ કરીને સરકારી કચેરીઓમાં થતા ભ્રષ્ટાચારના પ્રકરણોને તીખી રીતે ઉજાગર કર્યા। નાટકમાં ખાસ કરીને સરકારી બાબુઓ દ્વારા લાંચ માંગવામાં આવે તો એસીબીનો સંપર્ક કેવી રીતે કરવો તે બાબતને સરળ રીતે રજૂ કરવામાં આવી। આ જાગૃતિ નાટક જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને વિદ્યાર્થીઓના સંદેશપ્રદ પ્રદર્શનને સહાર્યું હતું। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ જીલ દવે છે। હું મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની છું। તો અત્યારે એસીબી અને મનોવિજ્ઞાન ભવનના સંયુક્ત ઉપક્રમ અંતર્ગત વિવિધ સરકારી કચેરીઓમાં અને પબ્લિક પ્લેસીસ પર જઈને એક અમારી જે છે સંયુક્ત મુહિમ ચલાવવામાં આવી છે, જેમાં અમે એસીબી દ્વારા જે હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે, જે ટોલ ફ્રી છે 1064 જે નંબર છે, તેને એમ્બ્યુલન્સનો 108 અને અભયમની 181 જેવા જે નંબર છે તેટલી જ તેને પ્રખ્યાતિ અપાવવામાં અમારી આ જે નાની એવો એક પ્રયાસ છે। તો જે રીતે જે 108 થી જે પ્રજા વાકેફ છે, જે જ્યારે કોઈ પણ તકલીફ પડે ત્યારે તરત આપણે 108 ડાયલ કરીએ છીએ, તો તેટલી જે જાગૃતિ છે સરકારી કચેરીઓમાં અથવા તો જે અધિકારીઓ જ્યારે લાંચ લે છે ત્યારે પ્રજાને ખબર હોતી નથી કે એમને કરવું શું। તો એ માટે જે છે આ 1064ની જે જાગૃતિ છે એ ફેલાવી ખૂબ જ અગત્યની બને છે કે 1064 પર તમે ફોન કરો તો તમારી ફરિયાદ નોંધવામાં આવશે। પછી એસીબી તમને કઈ રીતે મદદ અને સહયોગ આપશે અને આગળની કઈ કાર્યવાહી થશે કે જેમાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે, તેમ છતાં તમારા પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવશે, તે બાબતે આ એક નાનો એવો પ્રયાસ છે। પર ફોન કરે છે। હાલો, તમે એસીબી ઓફિસમાંથી બોલો છો? હા, બોલો બોલો। હું એસીબી ઓફિસમાંથી પીઓ અરવિંદભાઈ વાત કરું છું। તમે ક્યાંથી બોલો છો અને તમારી શું ફરિયાદ છે? હું રાજકોટથી બોલું છું। મારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની છે। મેં કોન્ટ્રાક્ટના બિલો સાઇન કરાવવા માટે હું કચેરીએ ઘણા ધક્કા ખાઉં છું, છતાં પણ મારા બિલ પાસ થતા ફરિયાદ બતાવી છે? જી સર। હા, તો તમારી પાસે કંઈક રેકોર્ડિંગ તો પુરાવા છે કે જેથી કરીને આપણે તેની રંગાત ધરપકડ કરી શકીએ? જી સર, મારી પાસે રેકોર્ડિંગ તો છે, પણ મારે આટલા પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરવી? તમે પકડ કરવામાં આવશે। તમારે જવાનું ક્યારે? કાલે 11 વાગે। તો આપણે કાલે મળીએ। જી સર। તમારા સપનાનો સોદો કરે તો તેની સામે અવાજ ઉઠાવો। યાદ રાખો, સત્યનો સાથ આપનાર હેલ્પલાઇન નંબર છે 1064। લાંચ લેનારને પાઠ ભણાવવા ડાયલ કરો 1064। નહીં લાંચ, નહીં ભ્રષ્ટાચાર, 1064 થી